કરવામાં આવ્યું હતું। વિશ્વ રત્ન મહામાનવ પરમ પૂજ્ય મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 એપ્રિલ 134મી જન્મ જયંતિ નિમિત્તે અંજારમાં ઓલ ઇન્ડિયા SC/ST OBC માઇનોરિટીઝ મહાસંઘ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ મહોત્સવ સમિતિ ભીમ આર્મી કચ્છ અંજારના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી સાથે ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ નીકળી અંજાર સુધી પહોંચવામાં આવી હતી। મોટી સંખ્યામાં નાથીબેન ગોવાભાઈ શામળિયાના નિવાસ સ્થાનેથી રેલી નીકળી હતી। ગત તારીખ 14 એપ્રિલ 2025ના ભીમ રથ યાત્રા અને ભીમ ડાયરાનું આયોજન અંજાર દબડા 4 રસ્તાથી રેલી પ્રસ્થાન ગંગા નાકા 12 મીટર રોડથી બાબા સાહેબની પ્રતિમા સુધી આયોજન કરવામાં આવ્યું હતું। અંજાર તાલુકામાં બંધારણના ઘડવૈયા મહામાનવ ભારત રત્ન એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર કચ્છના અને ઓલ ઇન્ડિયા SC/ST OBC માઇનોરિટીઝ મહાસંઘના હોદ્દેદારો ડોક્ટર બાબા સાહેબ અનુસરનાર સમુદાય દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજાઈ હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા જખુભાઈ મહેશ્વરી, ખેમચંદભાઈ ઉર્ફ હમીરભાઈ શામળિયા, મંગલભાઈ ડુંગળિયા તેમજ રૂપાભાઈ બાબુભાઈ મેરિયાએ સંકલન કર્યું હતું। સાથે ડાયાભાઈ રાઠોડ, ભારમલભાઈ શામળિયા પરિવાર દ્વારા યોગેશભાઈ લોચાણી, રાણીબેન થારુ, ગીતાબેન ડુંગરિયા, રસીલાબેન ડુંગરિયા, પારુબેન, જમણાબેન શામળિયા તેમજ બાબુભાઈ મેરિયા, નારણભાઈ ધુવા, મુકેશભાઈ શામળિયા તેમજ થાવરભાઈ મહેશ્વરી, વિક્રમભાઈ કાગી, અરવિંદભાઈ કાગી, મનજીભાઈ પરમાર, જગદીશભાઈ નોરિયા, નારણભાઈ મકવાણા તેમજ નવીનભાઈ પાતારિયા, જીતુભાઈ ઢેરા, દીપકભાઈ ધુવા, CM લોચાણી, ભીમજીભાઈ બોચિયા, હરિભાઈ પરમાર, ભીમજીભાઈ ધેડા, હરિભાઈ બગડા, રમેશભાઈ દાફડા, હિતેશભાઈ ફફલ, વસંતભાઈ બારોટ, વાલજીભાઈ ડુંગરિયા, વિશાલભાઈ ધુવા તેમજ વાસુબેન લોચા, જશીબેન શામળિયા, વિનોદભાઈ લોચા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ વિવિધ હોદ્દેદારોએ કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ, યુવાનો જોડાયા હતા।